બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત ઓગળ તાલુકાના રાજપુર ખાતે આવેલી શ્રીમતી સાસવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ પરિસરમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઓગળ તાલુકાના મામલતદાર કિરણભાઈ ગૌસ્વામીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને તિરંગાને શાનદાર સલામી આપવામાં આવી હતી। ઓગળ તાલુકાના રાજપુર ગામે યોજાયેલા આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વહેલી સવારથી જ રાષ્ટ્રભક્તિના ગાન સાથે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। થરા પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। ધ્વજવંદનની ગૌરવપૂર્ણ વિધિ બાદ સમગ્ર પરિસર ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ઓગળ તાલુકા પંચાયત દ્વારા શ્રીમતી સાસવહુ હાઈસ્કૂલને શાળાના વિકાસ માટે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ રાજપુર શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો, ગરબા અને એકપાત્ર અભિનય જેવા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે જ સરકારી વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। पर्यावरण संरक्षणનો संदेश આપવા માટે મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું। આ ઉજવણીમાં થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ દશરથજી ઠાકુર, તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। आज रोज રાજપુર ખાતે શ્રીમતી સાસવહુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। રાજપુર ખાતે ઓગળ તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ગ્રામજનો, આગેવાનો, વડીલો, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો તમામ હાજર રહેલ છે અને ખૂબ જ સરસ શરૂઆત કરીશું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ હું તમને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। નવનિર્મિત ઓગળ તાલુકાના રાજપુર ખાતે યોજાયેલી આ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ગ્રામજનો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને વિકાસનો નવો ઉત્સાહ જગાડીને અત્યંત ધામધૂમથી સંપન્ન થઈ હતી। માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ।